અને બધાને બુદ્ધિશાળી હોય, જાણકાર હોય, ગામના આગેવાનો હોય, આખા પંથકના માણસોને તેડાવ્યા અને સરસ રાત્રે મહેફિલ શરૂ થઈને બધા ડોલે સંગીતમાં સાંભળવા વાળા આખી સભા મોટી બધા જ ડોલે આમ. એટલે બાદશાહે બિરબલને કીધું કે આ બધા સમજે છે કે એમને ડોલતા હશે, તમે બરાબર તપાસ કરો. એટલે વચ્ચે રિસેસ પડે ને એમાં બિરબલે બધાને કીધું કે જો બાદશાહને ગમતું નથી તમે બધા ડોલો છો, હવે જો કોઈનું માથું હલશે ને તો એને કાપી નાખવાનો ઓર્ડર આપ્યો છે. મારે બધા સજ્જડ બેસવાનું છે, ડોલવાનું નહીં, કોઈને હલવાનું નહીં. સંગીત સાંભળવાની ના નથી, પણ સ્થિર બેહવાનું. તો બધા સ્થિર થઈ ગયા. હાવ ટેચો બતાવ્યો ને આમ હલે જ નહીં, બીક લાગે. પણ એક માણસ ડોલ્યા જ કરે. તો બિરબલ એને જઈને કહી આવ્યો કે તને ખબર નથી કે બાદશાહે ઓર્ડર કર્યો છે માથું હલે ને એનું કાપી જ નાખવાનું. તો એ પાછો હલે ફરીને પછી એને બહાર ઉઠાડીને લઈ ગયા કે તારું માથું કાપી નાખો, કે માથું ભલે કપાઈ જાય મારું, પણ સંગીત એવું છે ને કે મારાથી રહેવાશે નહીં ડોલા વગર. એમ વડતાલની અંદર બધા જાણતા હતા કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે. શ્રીજી મહારાજે અનેક વાર આ વાતો કરેલી છે અને શાસ્ત્રી મહારાજ જયારે વડતાલમાં સાધુ થવા આવ્યા ત્યારે 22 જેટલા પરમહંસો પણ શ્રીજી મહારાજના હયાતીના વડતાલમાં હતા એ જાણતા હતા. પણ શાસ્ત્રીજી મહારાજનું એક માથું ડોલતું બંધ ન થયું. ભલે માથું ઉતરી જાય પણ આ જ્ઞાન મારે પ્રવર્તાવવું છે. તો શાસ્ત્રી મહારાજે લોહી રેડીના એક સંસ્થા ઉભી કરી છે જે કંઈ નહોતું, હાથે પગે નીકળેલા વડતાલમાંથી. વડતાલની જાહો જલાલી હતી. એ જમાનામાં સંસ્થાને સ્થાપી ખાવાના પ્રશ્ન હોય, રોજ ભીખ માગતા હોય, લોટ માગીને ખાવાનું, કોઈ સાસ ના આપે. એ જમાનામાં આવી એક સંસ્થાની સ્થાપના કરી શાસ્ત્રીજી મહારાજ, અને ઘણા બધા દુઃખો જિંદગીના અંત સુધી એને વેઠ્યા જ છે. તો એ સંસ્થાનું સુકાન કોને હોપ્યું એ વિચારે ને માણસ. તૈયારમાં આવી ગયો હોય ને, રાજાને તો કેવું હોય, દરવાજામાં વહેલો આવે ને એને રાજા બની દેવો, પછી જે આવે ગાંડો ખાચો ભરવાડ. શાસ્ત્રી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને 3 પત્ર લખ્યા છે કે તમે આ સંસ્થાના પ્રેસિડેન્ટ, તમને પ્રમુખ બનાવવાના છે. પહેલો પત્ર સારંગપુરમાં સ્વામીને મળ્યો. સ્વામી કોઠારી હતા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી જવાબ લખ્યો કે મારી કરતા ઘણા બધા વડીલ છે, બુદ્ધિશાળી છે અને ઉંમર લાયક છે, લાયકાત વાળા છે, એને બનાવો, મને રવા દો. બીજો પત્ર શાસ્ત્રીમાં લખ્યો કે ભગવાનનું કાર્ય તમારા દ્વારા ભગવાન જ કરશે, પણ તમે આજ્ઞા પાડો ને હા પાડો, તમારી ઉપર અમારી નજર ઠરી. શાસ્ત્રી પ્રમુખ સ્વામી મહારાજે બીજા પત્રની પણ ના પાડી. પ્રમુખ થવા માટે ઘણા અપીલ કરે કે ભાઈ તમે જોજો અમે છીએ, પણ ના પાડવા વાળા તો કોણ હોય? કોઈ ના પાડે. આપણે અત્યાર સુધી નિર્દેશક નિરીક્ષકો કરી, આપણે ક્યારે ના પાડી? આપણે એવું નહીં કે ના પાડવાની છે. આ તો વાત કરું છું કે કોઈ પણ હોદ્દો મળે ને માણસ ના પાડે ને તો ખાલી વિવેક ખાતર ના પાડે, ઉપર. પણ ત્રીજો પત્ર શાસ્ત્રીમાં લખ્યો ને એમાંય ના લખી પ્રમુખ સ્વામી મહારાજે. પછી ચોથો પત્ર શાસ્ત્રી મહારાજે હકા બાપુને સંપકભાઈ શેઠને લખ્યો કે તમારે હેત છે, તમે એને સમજાવો. તો પ્રમુખ સ્વામીને કઈ પ્રમુખ થવાના અભર કઈ નહોતા, એને તો કઈ એવું હતું નહીં. પણ શાસ્ત્રીજી મહારાજ આ સંસ્થા સ્થાપી તો એનું વર્ષો સુધી એક ધારું સુકાન સરખું ચાલે, વિકાસ થયા કરે, સંસ્થા તૂટી ફૂટી ન જાય, એના માટે શાસ્ત્રી મહારાજનું પ્રિય પાત્ર 28 વર્ષના યુવાન કોણ હતા? નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ સ્વામી મહારાજ. કુશળ કાર્યકર. કાર્ય તો બધે દુનિયામાં થયા જ કરે છે. કોઈ પણ કંપની હોય, ફેક્ટરી હોય, રાજકારણ હોય, કોઈ સંસ્થાઓ હોય, કોઈ ધર્મના સ્થાનો હોય, કાર્ય ધીમી ગતિ એમને ચાલ્યા કરતું હોય રૂઢી ચુસ્ત. પણ પ્રમુખ સ્વામી મહારાજે 57 વર્ષ કે 58 વર્ષથી પ્રમુખ થયા. દુનિયામાં તો 58 વર્ષના કોઈ પ્રમુખ જ નહીં હોય, કોઈ પણ ક્ષેત્રમાં નહીં હોય. 58 વર્ષથી પ્રમુખ હોય અને એક ધારા ફોજથી કામ કરે છે. પ્રમુખ સ્વામી એવા કુશળ કાર્યકર કેવા છે કે બધા ક્ષેત્રનો એમને સંપૂર્ણ અનુભવ છે. પાછો જે માણસને તલાટીમાંથી કલેક્ટર થયો હોય ને એને બધું જ નોલેજ આવી જાય.
પણ સીધો કોલેજમાંથી કલેક્ટર થાય ને એ ખેડૂતોના પ્રશ્ન ના સમજે, ધક્કા ખવડાય, કંઈક બધું કાગળ ઉપર જ બધું ચલાવે, પ્રેક્ટિકલ એને ના હોય. સ્વામી છે ને બધું જ કરી ચૂક્યા છે. ગામડે બહુ ફર્યા છે, કોઠારી પણ થયા છે, રસોડા કર્યા છે, બાંધકામ પણ કર્યા છે, સમયા ઉત્સવના હેન્ડલિંગ કર્યા છે, અને સંતો હરિભક્તોને પાછા રાજી કરીને કર્યા. ઘણા સંચાલન પ્રમુખ બને એટલે પહેલું શું હોય, માણસ ને આમ કોઈક પ્રમુખ બને ને એટલે નવા ભુવા વધારે ધૂણે કહેવાય ને નવો મુસલમાન 2 વાર નમાજ પડે. નવો માણસ હોય ને એને પાવર બહુ હોય. જોજો બધા ફેરફાર કરવા મળે, કડક થવા મળે થોડાક બધે. કોક અમારા કોઠારી નવા થયા હોય, જો ઘડાડેલા ના હોય તો એ બહુ ફેરફાર કરવા મળે તરત. એટલે સંતો બધા પછી મીટિંગ કરે સામે, હા હું છે ભાઈ. તમારે બધે જોજો, બધા ક્ષેત્રમાં નવો સરપંચ હશે ને બધા નળ કનેક્શન કોના ગેરકાયદે ઠેકડું લાઈટ આપે. ભાઈ તેલની ધાર જો ને કે તું ઉખડી જશે. શાંતિથી કરાય, બધું કરવાનું તો છે જ પણ બધું શાંતિથી થાય. તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને એને પ્રશ્ન પૂછ્યો કે તમને શું થવું ગમે? સ્વામી શું બોલ્યા? સેવક થવું ગમે. બસ. કોઈ દુનિયામાં આવો ઉત્તર જ કોઈ નો આપી શકે કે સેવક થવું ગમે. આપણે તો સ્વામીનું શીખી ગયા એટલે કદાચ બોલીએ કોક વિવેક ખાતર, પણ ખરેખર હૃદયથી એવું નથી થતું. સ્વામી તો આમ એવો ધ્યેય. કલકત્તામાં છે ને એક સાધુ પ્રમુખ સ્વામી બહારથી આવ્યા પધરામણી કરીને, એટલે પાઘ લેવા, સ્વામી દર્શન કરતા હશે તે સ્વામીની પાઘ હાથમાં લેવા ઉભા થયા. પણ સ્વામી છે ને પાઘ કાઢી નહીં, દર્શન કરીને બસ સભામાં બેઠા. પણ પાઘ કાઢે ત્યારે પેલા લે ને આમ, પછી પેલા બેસી ગયા સંત. સ્વામી કે જે કામ માટે ઉઠ્યા હોય એ પતની ક્યાં સુધી બેહવું નહીં, એવું સ્વામી કીધું એને. પ્રમુખ સ્વામીનો ધ્યેય એવો હતો, કોઈ પણ કામ હાથમાં લે ને તળિયા સુધી જાય. કૃત નિશ્ચય શાસ્ત્રી મહારાજ હતા ને, મૂકે નહીં, પછી આર પાર ઉતરી જાય જે કામમાં. એમ પ્રમુખ સ્વામીના ગુણ છે ને બેવના છે. યોગી બાપાનો પણ પ્રેમ છે અને શાસ્ત્રી મહારાજ એમ એકદમ સ્ટ્રોંગ પણ છે. તો સ્વામી એટલા અનુભવી પુરુષ છે. આ ભાઈ ઊંઘે છે, પેલા ભાઈ ઠેઠ ભુજથી આવ્યા છે, જાગો, ધ્યાન નહીં કરવાનું, તે રાખવાનું બસ. તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને બધા ક્ષેત્રના અનુભવી પુરુષ. બાંધકામનું નોલેજ સ્વામીને છે ને એટલું કોઈને નહીં હોય. રસોડાનું પણ સ્વામીને નોલેજ છે ને એટલું બધા ભંડારીઓ ગમે તેટલા સામે આવે ને સંસ્થાના વર્ષોથી સેવા કરનારા, પણ પ્રમુખ સ્વામી મહારાજની સામે બે ને બાપા ભૂલ કાઢે છે. ભૂલ જોવે નહીં, પણ એનો કંઈક વીક પોઈન્ટ હોય ને અને એને સલાહ પણ સ્વામીની લે. ભંડારીઓ લે, પૂજારીઓ લે, દુનિયાનો કોઈ પણ ક્ષેત્રનો માણસ સ્વામીની સલાહ લેવા આવે. આપણે સલાહ લઈ બાંધકામનો તો એન્જિનિયર આગળ જઈ, ડોક્ટર આગળ જવાય બાંધકામના એન્જિનિયરની સલાહ લે, બાંધકામની સલાહ કોઈ એને વેપારી આગળ ના જઈએ, આપણે આ લાઈનના માણસ આગળ જઈએ. સ્વામી છે ને બધી લાઈનના માણસ છે, કોઈ પણ ક્ષેત્રના. એક ભાઈ હમણાં આવ્યા ને, મને કે મારી તમાકુનું આખી ફેક્ટરી હળગી ગઈ અને કાંઈ રહ્યું નહીં, ને લાખો રૂપિયાનું, લગભગ 70 લાખનું નુકસાન, મને બાપા આગળ લઈ જાઓ. એટલે આપણે લાગણી થાય ને, બસ હું સત્સંગી એને ઓળખું ને એના ઘરે ઉતરતો હું, તો હું સ્વામી આગળ લઈ ગયો ને. સ્વામી પહેલો એને પ્રશ્ન પૂછ્યો કે તમારે વીમો ઉતરાવેલો બધું આવી જશે ને? બધું કે હા બાપા વીમો પૂરો. તો કે બધું મળી જશે? કે બધું મળી જશે. તો હું કેમ હરકશોક કરો છો, નવું થશે. તો તમાકુ ઉપર પણ વીમા હોય ને, સ્વામી એક શબ્દમાં જ કહી દેતો. એ ભાઈને ખબર હતી, પણ એ નિમિત્તે આશીર્વાદ મળે. પણ સ્વામીને બધું નોલેજ છે, કાયદાનું પણ એટલું નોલેજ. અમેરિકાની અંદર જેટલા આપણા મંદિરો છે ને એના પ્રમુખ સ્વામી મહારાજે ટ્રસ્ટ જુદા પડાવડાવ્યા છે. એક મંદિરને કંઈક જો કંઈક ફોલ્ડ આવે, કંઈક સ્લેબ પડ્યો, કંઈક પ્રશ્ન થયો, કે આગ લાગી, તો ત્યાં તો કેસ કરે ને લાખો ડોલરોમાં આપણે ધોવાઈ જાય આખી સંસ્થા. પણ સ્વામી બધા ટ્રસ્ટ જુદા કરી નાખ્યા. એટલે એક મંદિર નહીં થયું, બીજા મંદિરને કાંઈ લેવા દેવાની. આ ટ્રસ્ટ જુદું છે ને આ જુદું છે. આ તો સ્વામીને વિચાર એવા આવે. અમેરિકામાં એકાઉન્ટની મીટિંગ થાય ને એમાં સ્વામી કાનપટ્ટી ત્યાંના જન્મેલા માણસો, સીએ થયેલા માણસોને પણ સ્વામી પાઠ ભણાવે. બધા ક્ષેત્રમાં ટૂંકમાં સ્વામીનો આપણે કહીએ તો એટલા અનુભવી પુરુષ છે. 57 વર્ષથી એક ધારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ છે. પણ કોઈ દે પ્રમુખ જેવું લાગે આપણને? લાગે કોઈ દાડો? કશું જ નહીં. અને સ્વામી છે ને નવા નવા હરિભક્તો થાય ને, જૂના જો બાપાનો આપણે વાત કરી કે સ્વામી પ્રમુખ થયા ત્યારે સ્વામી એક પ્રતિજ્ઞા કરીને હું મારા દેહની પરવાર નહીં કરું. હવે આપણે આ BAPS ના કાર્યકર થયા છીએ, આ સૂત્ર આપણે 25% લાગુ પડે?
તો પ્રમુખ સ્વામી કુશળ કાર્ય કરતો આપણે થવાનું છે એટલે એના પર એ વિષય લીધો છે આપણે કે સફળ થયા. તો કેવી રીતે સફળ થયા છે? તો એક તો સ્વામીનો ધ્યેય હતો બરાબરનો કે મારે આ સંસ્થાને કોઈ હિસાબે વિકાસ કરવો છે દેહની પરવાર કર્યા સિવાય. હરિભક્તોને સંતોનો કૃત્ય બનીશ એટલે એનો બધાનો રાજીપો લે છે. બધાનો રાજીપો લેવો ને. અમે એકવાર કપડવંદમાં પધરામણી નીકળ્યા બાપા સાથે એક જીપમાં, તો વાસુદેવભાઈ ત્યાં કાર્યકર હતા. અત્યારે ધામમાં ગયા, આપણે અમદાવાદ મંદિરમાં સેવા કરતા. એની વાત કરી, સ્વામી આ ડોક્ટર પધરામણી કરવા બોલાવે છે ને એ ડોક્ટર આપણો વિરોધ બોલે, ચાંદલો મોટો કરે, પણ અમારા મંડળમાં ખોજ પરોણા કર્યા કરે, ફોલ્ટ કાઢ્યા કરે, કોઈ દે દાન એક રૂપિયાનું નહીં, કોઈ સહકાર નહીં, અને તમારી પધરામણી પહેલી ન ગોઠવી તો એને ખોટું લાગે ને જો તમને ડાયરેક્ટ મળીને પધરામણી લઈ ગયા, એમ અમારા ઘરે તમને નથી લઈ ગયા. સ્વામી કે વાસુદેવભાઈ અમુક સમજી રાખવાનું, બધી ટાઈપના માણસો હોય એને હાંચવી લેવા આપણે. જો સ્વામી રાજી થઈને ગયા પછી ત્યાં જઈને આપણે હું આપણે કંટાળો હોય ને તો શું કરીએ, હાલ દીવો કરી ચાંદલો કરી પતી ગયું પધરામણી થઈ ગઈ ને તરી હાલો ભાઈ જય સ્વામી. આમ મન ન હોય ને એટલે એવું થાય. પેલા તો સ્વામી પ્રેમથી મળે, દવાખાનું કેવું હાલે છે ને બાબાને, એટલે એને રાગ દેશનો ગંધ નહીં અંદર. ત્યાં અમે ગઢડા હતા ને બધા લાઈનમાં પગે લાગવા આવતા હરિભક્તો. વર્ષો પહેલા હું એ વખતે ગઢડા નતો રહેતો પણ દર્શન કરવા ગયો બાપાના. તો એક ધનજી દાદા મુખી છે મોટા ઝીંઝાવદરના, એને ઘરમાં એની મંદિર કરાવડાવ્યું છે મોટું, અડધું ઘર તોડીને વ્યવસ્થિત મંદિર બાપાએ પ્રતિષ્ઠા કરી છે. એક આંખે બિચારાને તકલીફ છે ને ઉંમરવાળા ગામડાના દાદા ભણ્યા કઈ નથી, પણ એ મંદિર કરાવીને પૂજારી છે, લાઈનમાં પગે લાગવા આવ્યા તો શ્રુતિજીવન સ્વામીને બાપાએ કીધું કે શ્રુતિ આ દાદાને ઓળખે છે કે નવા નવા કાર્ય કરવા મળે ને તો આ જૂના હરિભક્તોને ઠેલવા નહીં, હાંચવવા બોલાવવા. ત્યાં સારંગપુરની અંદર એક કાકા દર્શન કરવા આવ્યા દેરીએ શાસ્ત્રી મહારાજની, અને હાથમાં ઠેલો મોટો બિસ્તરો. સ્વામી મળ્યા, હાવ ગામડાના સામાન્ય, જો એટલા મોટા ધર્મગુરુ છે. આપણે છે ને મોટા મોટા માણસોને એકદમ પરફેક્ટ હાંચવી લઈએ, અને એ નો હાંચવાય ને તો નાના તળને આઘા પાછા કરી નાખી હેઠે નાના, જોજો તમે. પણ સ્વામી છે ને મોટાને મોટાની રીતે હાંચવે, નાનાને નાનાની રીતે હાંચવે છે. તો સ્વામી દાદાને પૂછ્યું કે દાદા તમે આવી ગયા કે હા, ઉતારો કર્યો કે ના બાપા ઉતારો લેવા ગયો પણ સંતોએ કીધું કે તમે દર્શન કરી આવો પછી ઉતારો આપશો. સ્વામી કાંઈ બોલે ને હારું કે છે. સ્વામી દર્શન કરી અને ઉતારા ઓફિસે ઉભા રહ્યા, મુખી સ્વામીને લીધા ઉતડા. સ્વામી કે આ ઠેલો લઈને ફર્યા કરે દર્શન કરવા બધે, એનું મન ઉતારામાં મને ક્યારે મળશે ક્યાં મળશે, પેલા ઉતાર આપી દો શાંતિથી દર્શન કરે, ત્યારે હમણાં દેવો 10 મિનિટ પછી દેવો ફેર પડવાનું છે. આમ એટલું બધું સ્વામી અને 10 મિનિટ સુધી સમજાવ્યું. તો એક એક હરિભગતની સ્વામી સંભાળી હતી. આપણે ઘણી વાર શું છે, કોઈક એવો હરિભગત હોય ને ભાઈ જવા જો ને ચોકડી મારજો ને, હવે એમાં કઈ નથી. એવી બાપાએ ચોકડીઓ મારી હોત ને તો સત્સંગ અડધોય ન હોત. મોટા ભાગના ચોકડીઓ છીએ આપણે બધા. આપણે તો કાર્ય કરો છે પણ ઘણા એવા હોય, બધી ટાઈપનું હોય, પણ સ્વામી છે ને ના એવું ના કહેવાય આપણે. તો પ્રમુખ સ્વામી મહારાજ એકવાર કપુરા ગામમાં ગયા, વ્યારામાં બાપાનો ઉતારો હતો મેળા ઉપર મંદિરમાં. ત્યાં સુમનભાઈ ભક્ત આપણે કોઠારી સ્વામી છે સુરત, એના ભાઈ થાય. સ્વામી એને સભા કરી અને ચાલુ પ્રવચનમાં સ્વામીને બોલવામાં ફેરફાર થવા માંડ્યો. એટલે વિવેક સાગર સ્વામી સમજી ગયા કે બાપાને તબિયત બગડી લાગે છે, ગેફે ગેફે આમ ફફડે હોઠ અને શરીરને અડ્યા ને તો ધગધગે શરીર. એટલે તરત જ પ્રવચન બંધ કરાવી અને સ્વામીને 2 જણા પકડી સંતો અને ગાડી બેહાર્યા. સ્વામી તો બોલતા નથી, તાવ આવ્યો છે. તાવ કઈ 1 મિનિટમાં નો આવી જાય, પણ એટલો તાવની અંદર સ્વામી હરિભગતના ઘરે પ્રસંગ હાચવવામાં પોતે નથી બોલ્યા. આપણે તો શું કહીએ, મને કાલ તાવ આવે એવું લાગે છે, ટેલિફોન આવી ગયો હોય કઈ ગોદડા હતા હોય. સ્વામી તો વિચાર્યું જ નથી અને વ્યારા સ્વામીને લઈ ગયા ને 2 સંતો ઉચકી અને મેળા પર લઈ ગયા. નથી તો પથારી ગાડલું પાથરે, ચાદર હમીને મેં કરે કે સ્વામી ઢળી ગયા પથારી, હરખી ચાદરી ન કરવા દીધી. અને આમ એટલો બધો તાવ સ્વામીને તે ભાન ગુમાવી દીધું. સ્વામી બેભાન થઈ ગયા કેટલી વાર, તો બોલે નહીં કાંઈ નહીં કાંઈ. આમ બધા સંતો ટેન્શનમાં આવી ગયા. 1.5 કલાક પછી સ્વામી વિવેક સાગર સ્વામી કીધું કે સુમનભાઈના બાપુજીને ખરાબ તો નહીં લાગ્યું હોય ને, આપણે ચાલુ સભામાં ટૂંકાવીને આવી ગયા અહીંયા, તો એ રાજી થયા છે કે નહીં થયા હોય? કેટલી હદ સુધી આ નિભાવે છે પોતાનો ધ્યેય. પોતાને હાર્ટ એટેક આવ્યો છે, ડોક્ટરે એક અક્ષર બોલવાની ના પાડી છે, ક્યાંય ગાડી નહીં ઉભી રાખવાની. સિરિયસ હાર્ટ એટેક બાપાને આવેલો સુંદલપુરામાં, અને આણંદ આગળ ઓળ છોકડીમાં સ્વામી ગાડી ઉભી રખાવીને પૂછ્યું કે પારાયણ છે ડાયાભાઈ ગજ્જનીના,
માંડવો બાંધ્યો છે, હગાવાલા આવ્યા હશે, એને દુઃખ થશે. માટે આચાર્ય સ્વામીને કહેજો કે પારાયણ વાંચવા જાય અને મને આવું થયું છે એ બદલ હું આવી નહીં શકું, પણ પછી આવીશ કોક વાર. હાર્ટ એટેક આવ્યો હોય ને ત્યારે કોઈનો વિચાર ન આવે. આ પ્રમુખ સ્વામી મહારાજે કે ને દેહની પરવાર કર્યા વગર આ કાર્ય કર્યું, સંસ્થામાં એમનેમ નથી થયું. કેટલા પ્રસંગો બાપાને એવા છે. સ્વામી છે ને ત્રાસ ગામમાં ગયા હતા, માતર તાલુકામાં. તે પેલા સ્વામીના એમને પત્ર લખેલો કે અમે બપોરે છે ને 25 જણા આવવાના છીએ, તો તમે રસોઈ તૈયાર રાખજો બ્રાહ્મણ મારફતે. ને પ્રભુદાસભાઈ ગઢવી આપણા ખાસ સત્સંગી છે, પ્રભુદાસભાઈ ગઢવી. હવે સ્વામી પોતે ત્યાં ગયા ને તો 12:15 બપોરના વાગ્યા, અને સંતોએ પૂછ્યું કે થાળ ક્યાં ધરાવવાનો છે, રસોઈ તૈયાર છે કે ના, ઘઉં સાફ કરી રાખ્યા છે, એમ જાડા દળાવવા છે કે ઝીણા દળાવવાના છે. બાપા સાંભળે એમ બોલે છો, અને લાકડા ફાડી રાખ્યા છે, બધું તૈયાર જ છે કે મગજ ફાટેક નહીં આપણું. હવે રસોઈ તૈયાર રાખવાની કીધી ત્યારે કે ઘઉં વીણી રાખ્યા છે. સ્વામી તો હસી પડ્યા એકદમ. બાપા કે તમે કયો એવા દળાવી, એટલે બાપા લાડવા કરવાના. સ્વામી કે વાંધો નહીં, હાલો જાડા દળાવો. અને સ્વામી માંડ્યા હો સંતો ભેગા, અને સૂલો હળગાવ્યો ને મુઠિયા તળે ને ખાંડી ખાંડવા મિક્સર હતા ને પીલી નાખી લાડવા ખાંડથી ખાંડવાના. તે 2:30 વાગે થાળ થયો. સ્વામી હસે તો એવા મૂડમાં જ પાછા. આપણે તો નતો ભાઈ શરબત પીને હોઈ જાવ, ખારી છે મુઠ્ઠી ખાઈને, કાંઈ નથી. હા અત્યારે ચૂલા હળગાવવાના નથી, ખાવું જ નહીં થયું, ફરીને એના ઘરે જિંદગીમાં રાખવું જ નહીં, આપણે ચોકડી જ મારવા મળીએ આપણે. પણ સ્વામી છે ને એને રાજી કર્યા. તો પ્રમુખ સ્વામી આ કુશળ કાર્ય કરતે આ પ્રસંગો આપણે કોકની ત્યાં જાઓ, અથવા તમે નિર્દેશકો હો ને નીચેનો કાર્યકર હાજર ન હોય, તમે કેવડાયું હોય, પછી એલા કીધું તોય મારે ધક્કો છો. એ વખતે મન કંટ્રોલ રાખવાનું, સ્થિર રાખવાનું, એવા હરિભક્તો માટે રાખવાનું. કોઈને પગારદાર તો છે જ નહીં આપણે. હરિભક્તોનો તો બહુ પ્રસંગો છે બાપાના. એક દેસાઈ કાકા છે હાડેવાના, યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજે પુસ્તકમાં પહેલા પાને ફોટો એમનો છે, બાપા એને ભેટે કાળો કોટ પહેરેલો છે. એના ઘરે હું ગયેલો છું બાપાની ભેગો. અને બોચાસન ગુરુ પૂનમે એક કાકા આવ્યા, અને લાંબો સોફો હતો એક. સ્વામીને હાથ ખેંચીને પોતાની પડખે બેહાર્યા કે બાપા તમારી જોડે ન બેહાય મારે. સ્વામી કે આપણે અક્ષરધામમાં જોડે જ બેહવાનું, સાંઈ બેહો મારી પડખે જ. હેઠે બેઠા ત્યાગોલભ સ્વામી, મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, બધા સંતો બધા બે. ગુરુ પૂનમ છે, અમે 20 સંતો છીએ. હું બેઠો છો જોડે ને સાંભળ્યું. સ્વામી કે કાકા ખેડૂત છે ગામડાના, અને કયું ગામ? હાડેવા. સ્વામી કે તમને કઈ તકલીફ છે? કે બાપા બીજી કઈ તકલીફ નથી, પણ હવે એટલા બધા માણસો અહીં ભેગા થયા છે તો મારે બીડી ક્યાં પીવા જાવી? ક્યાં તો કારણ કે મેં ઉતારો લીધો નથી. હવે બધા સ્વયંસેવકો મને ઓળખે નહીં, કોઈક ટોકે મને કે બીડીઓ પીવો આમ થયું, એટલે મને જગ્યા તમે બતાવો, બીજું જ કઈ તકલીફ મને છે નહીં. તો સ્વામી ઘનશ્યામવલ્લભ સ્વામીને પૂછ્યું કે ભાઈ રૂમ એ કઈ ખાલી છે? તો એ કે ના, રૂમ તો બાપા બધી પેક રૂમો છે, એક પણ રૂમ ખાલી. ગુરુ પૂર્ણિમે તો 40-45 હજાર માણસો આવે, મંદિરમાં ક્યાંથી હમાય? તો મહંત સ્વામી બેઠા હતા ને કે બાપા મારી રૂમમાં મોકલી દેજો. તો સ્વામી મને કે તમે એની રૂમમાં ખુરશી મૂકી આવો, અને બીડી પીધા પછી એ ઠૂઠું ક્યાં નાખવું, એ કચરા પેટી બતાવજો. બિચારાને મૂંઝવણ થાય કે અમારે ક્યાં ફેંકવું. અને મહંત સ્વામી કીધું કે તમે તાળું મારીને સભામાં નથી જતા ને પછી ખુલ્લી રાખજો રૂમ. સમયો હોય ને ઘણી વાર હું કોઈક પાછા આવી જાય રૂમમાં, તાળું મારી જાય. સ્વામી બાપાને એવું નથી કે બીડી પીવડાવી, ગુણેશ હોકા બીડી રાખતા, પણ સ્વામી ડોઝ નો આપી દે, કીડીને મોઢા પર લાડવો ના મૂકી દે સીધો. ધીરે 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 હેત કરી, અને એ કાકાની બીડી તો જતી રહી, પણ એની તમામ વાસનાઓ જતી રહી. અને દર વર્ષે 250 થી 300 મણ ચોખા ટ્રેક્ટરમાં ભરીને બોચાસન મંદિરમાં નાખવા આવે, જાતે સાફ કરીને દિવેલ મોઈ. અને બાપાનું નામ પડે ને આંખમાં આંસુ પડે, સ્વામી 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 થાય ને આખી જિંદગી છેલ્લી ઉંમરે. બસ બાપા સિવાય કોઈની ગંધ નહીં, કઈ ગમે નહીં ઘરમાં, ને બસ સ્વામી સ્વામી આખી દાડો ફોટોને સામું જોઈને રડ્યા કરે. અને એના ગામમાં 20 જણને દર્શન થાય કે પ્રમુખ સ્વામી તેડવા આવ્યા. પણ આપણે બીડી વાળાને કીધું કે બીડીઓ બાકા થાય, હું કઈ સોરો છે આમ છે, ઘરે જઈને પીજો. આવા નવા સત્સંગીઓ ચોકડીઓ જ મારીએ આપણે બધી. પણ સ્વામી છે ને બધી ક્યાંય ચોકડી જ મારી, ગમે તેવાને બધાને આવી જાવ ભાઈ હાલો છે ને બાપાનો. આ તો ઘણી વાર આપણે પછી એવું નહીં કે પોષવાના છે, આ કરવાના છે. પ્રમુખ સ્વામી પધરામણીઓ પણ એવી કરી છે,
આ કુશળ કાર્યકર કઈ પ્રવચન કરીને કે કઈ શોભાવી નથી કે એકલી ગાદી બેસીને, દેહના કૂચા વાળી દીધા છે. પ્રમુખ સ્વામી સાબરકાંઠામાં ફર્યા, 83 વર્ષની ઉંમર છે એમની. સ્વામીને હાર્ટ એટેક આવેલો હતો. 20 દિવસમાં 95 ગામ ગોઠવ્યા હતા બાપાના, અને ઠંડી કે મારું કામ. સ્વામી એટલું બધું ફર્યા છે ને, વિચરણ એટલું બધું. દુનિયાનો કોઈ ગુરુ હું પણ આ BAPS ના રેકોર્ડમાં કોઈ આવું નહીં કરી શકે હવે, કોઈની તાકાત. એટલું સ્વામી ફર્યા છે, બહુ જ ફર્યા છે. રોજના 4 ગામ. એક વાર તો નડિયાદથી બાપા નીકળ્યા 74ની સાલમાં અને પીપલક ગયા. આગલી વખતે પીપલક થી નડિયાદ હુવા આવ્યા ને, ઉતારે હુતા ને 40 પધરામણી કરીને આવેલા. તો 2 હરિભક્તો આવ્યા રાત્રે 11:30 વાગે કે બાપા એક ઘર રહી ગયું. તો એક સાગે શું કે હવારે આવશું, કે બાપા એની તૈયારી કરી છે. તૈયારી હું રકાબી મોરસ કાઢી અને ગાડલું નાખ્યું હોય. પધરામણી હું તૈયારી શું હોય બીજું ને, કે રાંધી રસોઈ કરી નાખીશ, બગડી જાય હવારે. પેલા પધરામણી મોરસ જ આવતી. તો સ્વામી ગયા રાત્રે પથારીમાં હુતેલા 3 ગામ ફરીને આવ્યા, પાછા પીપળક જઈને રાત્રે 1 વાગે હુતા. અને સ્વામી નીકળ્યા 74ની સાલમાં નડિયાદથી પીપલક ગયા. પીપલકથી બોચાસન રાજભોગની આરતી કરી. ત્યાંથી સ્વામી ધર્મજ બપોરે ઠાકોરજી જમાડ્યા. ત્યાંથી નીકળીને મેળાવ 4 વાગે દર્શન કર્યા. ત્યાંથી વડતાલ દર્શન કર્યા. ત્યાંથી ડભાણમાં રાત્રે સભા કરી. ત્યાંથી જેતલપુર જઈ અને સ્વામી રાત્રે 1 વાગે અમદાવાદ આવીને હુતા. આવું વિચરણ તો સ્વામી એક ધારું કર્યું છો, એક ધારું. કપડવંત બાજુ ફરતો ને ત્યારે સ્વામી કેટલા ગામ. પીઠાઈમાંથી સ્વામી નીકળ્યા અભરીપુર, ભરકુંડા, ત્યાંથી કઠલાલ, ત્યાંથી તોરણા, ત્યાંથી ભાટેરા. એટલે ભાટેરા પછી તોરણા. રાત્રે 12:30 વાગે સભા શરૂ થઈ હતી, 1:45 વાગે રાત્રે પતી. અને જીપમાં ફરતા સ્વામી. બાણાની પેલી સરકારી જીપ હતી, ત્યાગલો સ્વામીના ભાઈ ફરતા, એન્જિનિયર હતા ગવર્મેન્ટમાં. હવે એની જીપ બાણાની હાવ અને ખુલ્લા એમને 2 ઠકઠક, અને થાકી જાય સ્વામી, લોથ થઈ જાય થાકીને. પણ પ્રમુખ સ્વામી મહારાજે બધા હરિભક્તોનો રાજીપો, સંતોને પણ એટલા જ હાંચવા છે. અનંત માતાઓનો પ્રેમ આપ્યો છે પ્રમુખ સ્વામી મહારાજે. આ સાધુઓ બધા આજે સંસ્થામાં આવે છે ને ટકે છે એટલી સંખ્યામાં, એ પ્રમુખ સ્વામીનો એક પ્રેમને લઈને આવે છે. કે બહુ જગત આમ ખરાબ થઈ ગયું, આમ ગંધ ગમતી નથી પ્રકૃતિ પુરુષ સુધી, એવું નથી. પણ એક બાપાનો પ્રેમ અને સ્વામીનો એક હેત અને સ્વામીનું એવું જીવન. ઘણી વાર શું હોય, જીવનમાં ઠેકાણાનો કોઈક હેત કરે ને તો હેત આપણે અડે નહીં. એ તો સ્વામીનું જીવન એવું છે ને, અને એનો પ્રેમનો એવો છે ને. આજે હું તમને બોલાવું કે ઓહો આવી ગયા તમે ભાઈ, કોઈ પણ ના કોઈ નામ ન બોલાય, આવી ગયા તમે ગઢડા આવ્યાનું બોલાવું, તો તમે રાજી ન થાવ? બધે રાજી થાવ કે ન થાવ? કે ઓહો આવી ગયા, કે જાનમુખ સ્વામી બોલાવ્યા અમને સારું. પણ પ્રમુખ સ્વામી એટલું જ બોલે તો એ જ શબ્દો, ઓહો આવી ગયા ફલાણા ભાઈ. કેટલા ખુશ થાવ તમે? શબ્દો એટલા ને એટલા જ છે ને. અને તમારા ઘરવાળા કે આવી ગયા ઘરે, બસ શબ્દો હરખા જ વપરાણા ને. પણ જો ઘરે હું કે આવી નો જાય, ક્યાં બીજાને ઘરે જવાનું મારે, આમ એને ના ગમે. પણ બાપા એટલું બોલે આવી ગયા. બદ્રીનાથમાં સ્વામી મને એટલું ખાલી પૂછ્યું ને, ઠંડી બહુ લાગે સાલ આપું, ઠંડી ઉડી ગઈ મારી, એટલું બોલ્યા. એટલે ઘણા સંતોએ કીધું હતું કે ધાબળો જોઈ છે સાલ આપવું, પણ સ્વામી બોલે ને શબ્દો એના છે. પ્રમુખ સ્વામીમાં અનંત માતાનો પ્રેમ છે, એટલી લાગણી છે એની. એક લટકું કરે આમ, અનંતના લટકા જગતના કાઢી નાખે માયાના હૃદયમાંથી. આમ એક દ્રષ્ટિ કરે, લેસરેજ જેવી દ્રષ્ટિ, અંદરનું ભૂકો બોલી જાય આપણું કામ ક્રોધના. મોટા પુરુષ ને આખું દિવ્ય છે, અને એની જીવન આખું સ્વામી જીવ્યા છે ને, સખત જીવન જીવ્યા છે બાપા. આ ઉંમરે હજી પણ ભીડો બહુ છે. સ્વામી જમીન બેઠા ને એકવાર આણંદમાં, તે પાટલો આવ્યો પાછો, ઓલો નાસ્તો કરીને બેઠા હતા, ત્યાં ખાનગી શરૂ થઈ મુલાકાતો, બેઠા ને બેઠા તે કૃષ્ણ વલ્લભ સ્વામી પાટલો મૂક્યો. સ્વામી કે કેમ પાટલો લાવ્યો? કે ઘડિયાળ સામું જુઓ, 1:45 વાગ્યો. સ્વામી કે ઓ હજી નાસ્તો કરીને બેઠા ને 1:45 થઈ ગયો, એ નહીં બેઠક જ જમવાનું પાછું ત્યાં જ. પાછી જમ્યા પછી ત્યાં મુલાકાત શરૂ થઈ 2 વાગ્યા સુધી. સવારના 8 વાગ્યાના, બપોરે 2 વાગે ઉઠ્યા, 3 છૂટાછેડા કર્યા, 2 ને નાળિયેર આપ્યા. હું હાજર હતો. હવે આ બધા લમણા તમે જોવા, તમે હાલો કંટાળો આવે, ભલભલાને કંટાળો આવે. તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને બહુ બધે ફર્યા છે. સ્વામી ત્યાં રાજકોટમાં જન્મ જયંતિ હતી બાપાની. કેટલામી હતી?
રાજકોટમાં જન્મ જયંતિ 78મી જન્મ જયંતિ રાજકોટમાં ઉજવી હતી ને, અને ઘણું માણસ આવ્યું હતું, પ્રતિષ્ઠા અને જન્મ જયંતિ ભેગું હતું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સંતોને બોલાવી અને વાત કરી કે બધાને બોક્સ આપ્યા હતા આપણે જમવાની જગ્યાએ રાત્રે. સ્વામી કે પાર્કિંગમાં બધા ડ્રાઈવરો હશે. કેવો વિચાર એમને આવે છે! એટલા બધા આપણે માણસો હોય, એટલા વ્યવસ્થાપક હોય, કોઈને વિચાર આવ્યો? સ્વામી કે પાર્કિંગમાં ઘણા શેઠિયાઓના ડ્રાઈવર, સંસ્થાના ડ્રાઈવરો, ગાડીઓ સંતોની, એ બધાને બોક્સ પોગાડજો. જન્મદિવસ એનો ઉજવાય છે, સ્ટેજ ઉપર બેઠા છે, અને એક ડ્રાઈવરને પણ પ્રસાદ આપવાનો એ સ્વામી ભૂલ્યા નથી. તો સ્વામી વ્યવહાર કુશળ કેવા છે! બધી રીતે સ્વામી છે ને બધાનું બધું જ હાંચવું છે, બહુ જ હાંચવું છે. યોગમુનિ સ્વામીને કેળની તકલીફ બાપા રોજ જોવા જાય. વેદજ્ઞ સ્વામી નિહાણી ઉપરથી એકવાર પડી ગયા ને, અને 20 દાડા સુધી એને ઉભું જ નહીં થવાનું, હુતા ને હુતા સીતા જ હોઈ રહેવાનું 20 દાડા સુધી. તો સ્વામી રોજ એની પલંગે જઈને બેહે. સંતોને પણ એટલો બધા હાંચવા છે. સ્વામી અમને પત્ર લખ્યો હતો એકવાર 22 પાનાનો. પ્રમુખ સ્વામી એમની સારંગપુર વખતે 35 સંતો રહેતા, અને સ્વામી પત્ર લખ્યો 78ની સાલમાં. સ્વામી બધા સંતોને કીધું કે સાસી મહારાજનું શ્રાદ્ધ આવે છે, દર વખતે બાપા તો સારંગપુર હોય, પણ આ વખતે સ્વામી કે અમે તો અમેરિકા છીએ, અને અમેરિકામાં પ્રોગ્રામ બહુ ટાઈટ. એ વખતે સ્વામી આમ કે ને આમ શ્વાસ લેવાની નવરાશ ન હોય ને એટલો ટાઈટ કાર્યક્રમ બાપાનો, તબિયત હારી પણ ફિટ પ્રોગ્રામ. એમાં સ્વામી 22 પાનાનું રાત્રે જાગીને પત્રને બધા 35 સંતોના નામ લખ્યા, અને એમાં સ્વામી લખ્યું ફલાણા સ્વામીને 2 પત્ર દૂધ પાક પીવો શ્રાદ્ધ ઉપર, આને 5 પત્ર, અને 1 પત્ર જેવી કેપેસિટી, અને બધાને એટલા બધા પત્રથી ખુશ કરી દીધા અને બાપા હયાત હોય, અને સંત સ્વામી બધાને પીરસે. આ બધું લખ્યું. હવે કેટલો દૂધ, તમે તમારો દીકરો હોય મુંબઈ નોકરી કરતો હોય, કોઈ એમ પૂછ્યું તું કેટલી રોટલી ખાચ, પગાર કેટલો બચાવ થાય? છોકરો વાલો બહુ, પણ એ વાલો એટલે વાલો છે. હમણાં દિવાળી પર ઘરે આવવાનું ભાડું મગાવે તો સ્વામી છે ને કોઈ કામ કરે ન કરે, જવાબ બધા સંતોને હરખો પ્રેમ આપે. એવું નહીં કે ભાઈ બહુ જવાબદારી સાંભળે વધારે પ્રેમ આપે, એવું નથી. બધાને એક સરખી દ્રષ્ટિ રાખે, ભેદભાવ જ નથી એમની. તવા મહાન પુરુષને સ્વામી તો એકવાર બોલ્યા કે લાંબા પગ કરીને બેઠેલા લંડનમાં, અને યુવકો પગ દબાવતા હતા, એટલે યુવકો પગના તળિયા જોતા હતા લંડનમાં. તો સ્વામી કે શું જોવો છો? એ કે 16 ચિહ્નો જોઈએ છે. મોટા પુરુષના ચરણામાં 16 ચિહ્નો હોય. સ્વામી કે દેખાય છે કે ના? દેખાતા નથી. સ્વામી કે હતા તો ખરા, ક્યાં ગયા? કે પધરામણી કરી કરીને ઘાઈ ગયા બાપા કે. સ્વામી એવું બોલ્યા, એટલું વિચરણ કર્યું છે. વાવડીની અંદર પણ સ્વામી છે ને વાવડીમાં ભાથું આપી દીધું, ખબર? અલ્હાબાદમાં ખાવાનું પોતાનું મંદિરમાં હોય ને ભરી દેવું, વાંધો નહીં, નવું બની જાય. હા છે. અલ્હાબાદમાં તો આજુબાજુને 500-700 કિલોમીટરમાં આપણું ફરકે નહીં, કોઈ નામનો સત્સંગી નહીં, અને સ્વામીને એ બાજુ અઠવાડિયું કાર્યક્રમ, અને નાસ્તા ભરી આપેલા આપણે ત્યાં કલકત્તાથી શેઠિયા હોય ડબ્બામાં ચોખા બનાવીને. હવે વાવડીના હરિભક્તો આવ્યા, અને સ્વામી પહેલો પ્રશ્ન પૂછ્યો કે તકલીફ નથી ને? અમુક જગ્યાએ આવું ન પૂછાય. સમય આમ તમે એમ કે ઉતારે તકલીફ નથી પૂછાય, હાલો સભામાં હાલો, એમ એટલું જ કહેવાય, સભામાં બેસી જાવ. પણ સ્વામી એવું પૂછ્યું તકલીફ નથી ને? હોય થોડી ઘણી, કે બાઈજી કઈ તકલીફ નથી, જમવાની છે. સ્વામી કે આપી દો, આપણે જમવાનું છે ને એમાં નાસ્તો આપ્યો ને એમાં જ આપો. એ સુખમુનિ સ્વામી ને ભગવત ચરણ સ્વામી 2 ખોબા આપ્યું, શક્કરપારા ને સેવ ને હતું ને ચેવાણું ને. પછી સ્વામી પાછા કેટલા હોશિયાર, સ્વામી કે દેખાડો કેટલું આપ્યું છે. હવે આવા મોટા પુરુષ આમાં શું જોવાનું તમારે? પછી સ્વામી એને દેખાડ્યું. સ્વામી કે આ તો ખેડૂતો છે ને હાજે ખાઈ જશે, પછી કાલ પ્રશ્ન ઉભો રહેશે, માટે આ જબલા આપણે રાખો, દબાઈને આપી દો. હાલ પછી હરિભક્તો બોલ્યા કે હવે વાંધો નહીં આવે. સંતો કે વાંધો તમારે શરૂ થશે હવે. સ્વામી કે એવું ન બોલવું, આપણે તો સાધુ છે ને ભીખ માગીએ, આ તો ભીખ માગે તો કોઈ ન આપે. આપણે ગમે ત્યાંથી મેળ પડી જશે, ઠાકોરજી પૂરતું રાખો. પણ પ્રમુખ સ્વામી મહારાજે ખાલી વાતો કરી નથી, પથારીઓ આપી દીધી, ખાવાનું આપી દીધું છે, આરામ ઠેલો છે, જમવાના ભાણા પછી 2:30 વાગે ઉઠીને પધરામણી એવો કરી છે. મનને અને દેહને કચડી રાખ્યા. એટલા અનુભવી માણસ હોય ને તો એ 2 પૈસાના માણસ કે આમ કરું સ્વામી તો કે સારું હાલો ને ભાઈ, આપણે સમજીએ, નો સમજે તો અઘરું પડે. આપણે અનુભવ હોય, દ્રષ્ટિકોણ હોય ને એ વખતે કોકના માનવું ને, તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાના મનના વિચારો, એકવાર સ્વામી એક સંતને પત્ર લખ્યો
કે અમે પરદેશ જઈએ છીએ તો તમારે અમારે ભેગું આવવાનું છે લાભ લેવા. કારણ કે ઘણા વખતથી ગયા નહોતા અને સ્વામીને એ વિશે હતા એમને બહુ, અને એમની ઈચ્છા હતી. એટલે સ્વામી પત્ર લખ્યો ને ધર્મચરણ સ્વામીને આપ્યો કે આ સવારે પોસ્ટ કરી દેજો. અને રાત્રે મીટિંગ થઈ સભા પછી કે ભાઈ કોને કોને પરદેશ લઈ જવાનું. મોટેરા સંતો બેઠા વ્યવસ્થાપક, કેટલા જણને જવું, કોને કોને લઈ જવા. તો સ્વામીની ખાસિયત એ છે કે સ્વામી કોઈ જે શરૂઆત નહીં કરે બોલવાની. ગમે ત્યારે તમે જોજો સ્વામી છે ને બધાનું સાંભળે અને બોલે ને કેટલા ફોર્સથી તમે શબ્દ વાપરો છો એની પછી ખબર પડી તમારો કેટલો ફોર્સ છે. સ્વામી તો આંગળીના ગ્રાફ ઉપર છે ને ઘણી વાર તો પેલા બોક્સ મગાવે ને આમ વેઢા ઉપર છે ને ખબર પડી જાય. આખો આમ કરે ને તો આ મોટું બોક્સ આપણને અડધા વેઢા ઉપર અંગૂઠો હોય તો નાનું દેવાનું, ધ્યાન રાખવાનું. આમ ગમે તેવું નહીં વડકાડવાનું. હવે બહુ તૈયાર છે સ્વામી તો આમ ખબર ન પડે, આમ એકદમ જંબુરિયા હોય જાડે સ્વામીના. અને સ્વામી છે ને બધા બેઠા ને બધાનું સાંભળી લીધું. પછી પ્રમુખ સ્વામી મહારાજને જે સંતનું નામ લખ્યું હતું ને એનું નામ આવ્યું નહીં, પત્ર લખ્યો હતો એનું. અને લિસ્ટ પૂરું થઈ ગયું, ભાઈ હાલો 12 જણને લઈ જાવ ને 12 પૂરા થઈ ગયા. અને જેનું નામ સ્વામી પત્ર લખ્યો હતો એનું નામ આ લોકોએ કઈ લીધું જ નહીં. આ લોકો સ્વામી બોલ્યા જ નહીં. એટલો અધિકાર આપણે આગળ હોય, પાવર ન કહીએ ભાઈ મેં આની ટપાલ લખી નાખી છે, આનું લખો, બીજાને જેને લખો પણ આનું એક તો રાખવાનું છે તમારે. સ્વામી નો બોલ્યા. ધર્મચરણ સ્વામીને કીધું કે પેલી ટપાલ પોસ્ટ કરી દીધી? એ કે ના. સ્વામી કે લાવો પાછી ફાડી નાખી દીધી. કારણ કે પેલા મળે તો એમ થાય કે સ્વામી લખ્યું તો એમને ન લઈ ગયા, બીજી વાર બીજી ટૂરમાં લઈ જશે, વધારે સુખ આપશે. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું ધાર્યું ક્યારેય એમ કે આગ્રહ રાખ્યો નથી કે વિચાર પણ જણાવે નહીં. સિદ્ધાંત હોય તો જણાવે, વ્યવહારની અંદર સ્વામી ઘણું નમતું કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની હમણાં વિવેક મુનિ સ્વામી આપણે વાત કરી કે સંપર્ક કળા. તમે વ્યક્તિગત સ્વામી જે સત્સંગ કરાવ્યો છે ને એ વધારે બાપાઈ કરાવ્યો છે. વ્યક્તિગત બેસીને રૂમમાં બેસીને હાલતા ચાલતા વ્યસન મુકાવે કે વ્યક્તિગત મળે ને પ્રેમ આપે. એટલા બુદ્ધિશાળી છે ને સ્વામી. એકવાર સ્વામી ત્યાં શીશવામાં એટલે અમદાવાદમાં સ્વામી આગળ મેસૂબ લાવ્યા. સ્વામી કોઈ મિષ્ટાન બહુ જમે નહીં અને ભાંગે તો ચપટીથી ભાંગે, બે નખ વચ્ચે આવે એકદમ હાવ દાળના દાણા જેટલું, અને આ મોઢામાં નાખ્યું. સ્વામી કે આ બળેલા ઘીનો બનાવ્યો લાગે છે. પામી જાય કોઈ એટલામાં? તમે બબ્બે છકતા ખાવ તો ખબર ન પડે જે ઘી હોય એ. પણ સ્વામી તો છે ને આમ સ્વામી કે બળેલા ઘીનું તરત પામી જાય. રસોઈમાં બધી રીતે સ્વામી બધામાં નિપુણ. સ્વામી પધરામણી જાય ને લિફ્ટમેન હોય ને તો એને સત્સંગ કરાવે. કોકની ગાડીમાં બેઠા ડ્રાઈવર હોય ને તો ડ્રાઈવરને પણ આમ સ્વામીમાં એટલો પ્રેમ થઈ જાય ને 10 મિનિટમાં જ ગમે ત્યાં ગયા હોય. પરમાનંદ કાકાના ડ્રાઈવર હતા મુંબઈમાં. સ્વામી કે એરપોર્ટ ઉપર એની મર્સિડીઝ બાપાને મૂકવા જાય દર વખતે. સ્વામી કે તમારું નામ શું? ડ્રાઈવરને પૂછ્યું કે મારું નામ નારાયણ. સ્વામી કે વાહ, નારાયણ છે, નારાયણ મિલ ગયે. મરાઠી હતો કે તને નારાયણ છો ને તને નારાયણ મળી ગયા એમ ભગવાન. સ્વામી નામ નારાયણ સ્વરૂપ ને. તો સ્વામી એટલી બધી આત્મીયતા કેળવે બધા માટે. તમે સત્સંગ કરાવવામાં પ્રવચન સારું કરો ને એની કરતા પણ વધારે તમે જે પ્રવચન કરો છો ને એ પ્રવચનની અસર ક્યારે થાય? તમારી ઉપર લોકોને હેત હોય તો થાય. તમારો કોકને અભાવ હોય ગમે તેટલું ભાષણ સારું કરો ને તો એ ફોલ્ટ જ હોય તમારો ફોલ્ટ કે આ છે ને આ ખોટું બોલે છે. જોજો તમને એને અસર કોઈને નહીં થાય, કોઈને રસાઈ નહીં પડે. બધા માટે આજે આખી સંસ્થાના બાયો ભાઈઓ સંતો હરિભક્તો બાળકો બધાને પ્રમુખ સ્વામી ઉપર કેમ પ્રેમ છે? તો સ્વામીનું બધું કર્યું કરે છે બધા કહ્યું. આપણા ઉપર જો લાગણી પ્રેમ ક્યારે થાય કે આપણે ઘસાવવું પડે, મનનું મૂકવું પડે, અનુકૂળતા થવી પડે, આપણે એને પાછું એના પ્રસંગ સાચવવા પડે, કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. એના ઘરમાં બેહો તો તમારી દ્રષ્ટિ કેવી છે, તમારી બોલવાનું એને સાંભળો જ ખરા. પેલા આ તો એ જ દર્શન આપે એનાથી ભારે આપણે આપી દઈએ તો પેલો દબાઈ જાય, ભાઈ એને સાંભળવાના એને સમજવાના છે. સ્વામી તો ચોકીદાર હોય ને એને એટલું મળે, લિફ્ટમેન નહીં મળે, ડ્રાઈવર નહીં. કોઈ પણ ગરીબ હોય, એક લલ્લુ નોકર હતો આપણે સોમાભાઈ સાકરી વાળાનો નોકર, હાવ આદિવાસી નોકર. હવે એ બીમાર પડ્યો ને ત્યારે સ્વામી એને ખબર કાઢવા ગયા. એક રામુ ડ્રાઈવર ને બાપા 3 વાર હોસ્પિટલમાં જોવાય, એટલે 2 વાર હોસ્પિટલમાં જોવાઈ ગયા છે. ડ્રાઈવરની ખબર કાઢવા હોસ્પિટલમાં ગયા છે બાપા. નાના મોટાનું રાખ્યું નથી, દરેકને હેત રાખ્યું, દરેકને. અને જેવા સંત હોય ને એવું સ્વામીને છે ને લગભગ 70 સંતોને શું ભાવે છે ને સ્વામીને ખબર હશે ઓછામાં ઓછી. કે ભાઈ ઘનશ્યામ બાપા તો ભાઈ મઠિયા ભાવે, ભગવચરણ જમાભાઈ કે પાપડ શેકીને આપજો, શ્રી હરિ સ્વામી તેને આ ભાવે છે, ભગવચરણ પૂરણપોળી એને બધા. વિવેક સાગર સ્વામી કહે ઘૂઘરો હોય તો સ્વામી કે આપો, સરગવાનું શાક. કોને શું ભાવે છે ને સ્વામીને બહુ ખબર છે. તમે તમારા ઘરમાં ખબર નહીં હોય.
સ્વામી સામે કોઈ જમતું જ નથી, તોય સ્વામી બધું જાણી જાય, કોની જોડે કોને હેત છે એ ખબર બધું. સ્વામી ઓળમાં જમવા ગયા ને એની બેનને ત્યાં જમવાનું ગોઠવું છું, તો સાંજે જમવાનું હતું ને હું ભેગો હતો. મને કે સ્વામી કે જમી લો ને, મેં મારી ઈચ્છા નથી જમવાની. સ્વામી કે થોડુંક તો જમો. મેં કીધું ના, જરાય ઈચ્છા નથી. પછી સ્વામી સર્વમગર સ્વામી કીધું કે તમે કહો ને તમારું માન છે, તમારે હેત છે. સર્વમગર સ્વામી કે હાલો હાલો કંપની આપો. એમ કે હાલો બેસી જીતર. એટલે સ્વામીને ખબર કોના દ્વારા કયું કામ લેવું. આમ ચેનલ પકડે તરત કે આને આમ એક બોક્સ આપવાનું હતું ભાદરણમાં. એક દાવલના બેચરભાઈ હતા, રોડ કોન્ટ્રાક્ટર મોટા, 150-200 તો વાહનો રાખે. હવે એને બોક્સ આપવાનું હતું ને તે સ્વામી મને કે બોક્સ લાવો અને સાટા જલેબી ભરજો અંદર. સાટા રસોઈ હતી ને એને વહેલું નીકળી જવું હતું. સ્વામીને મેં આપ્યું. મેં બોલાવું? સ્વામી કે ના ના. મેં હું આપી આવું? સ્વામી કે તમારે નહીં, ભગવત શરણ સ્વામીને તમે આપો ને એ એને આપશે. તમે આપો ને, સ્વામી કે એને કામ લેવાનું હોય એના ઘરે, એટલે એ આપે ને તો પેલા નેત થાય એટલે તરત કામ પતે આપણું. હું સ્વામી ક્યાં કહેવાનું હતું એટલો રોડ કહી દેજે, મંદિરમાં આમ કહી દે, આમ કહી દે, ડમફળી એને કરવાનું. એટલે જો ઘણી વાર આપણે આમ થાય બધું હું જ કરું, પણ સ્વામીને કઈ મોટા કે હું કરું, કયા દ્વારા કેવી રીતે કાર્ય થાય ને કેવા રીતે અંદર અંદર હેત હોય ને તો આપણે ન ગમે. તો બહુ બે છોટા હોય ને આમ થા છોટા, સ્વામીને જ ગમે. સ્વામી કે વાહ હારા ભાઈ બનશે, બે રાજી થાય, આપણે ના ગમે. આ બે હું આમ થવું વધારે પૂરતી ભાઈબંધી કરે, તમને શું દુખે છે? થાય કે નહીં આપણને? સ્વામી કોઈ કાંઈ ન થાય, એને કઈ થાય જ નહીં, કોઈની ઉપર રાગ દેશ નહીં. સ્વામી કોઈ વાંકો કોઈનું બોલ્યા નથી. ક્યાં રે પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો બ્રહ્મવિહારી સ્વામી કે બાપા કે તમે પરદેશ ગયા છો ને, તો અમારે તમારા દર્શન કરવા હોય ને એટલે અમે વિડીયો ચાલુ કરીએ ને એટલે દર્શન થાય તમારા. ફોટા જવા હોય તો આલ્બમ ખોલીને તમારા બધા ફોટા જાતના દેખાય, જુદી જુદી જગ્યાના. તમારી વાણી સાંભળી હોય ને તો કેસેટ મૂકી વાણી સાંભળાય. તમે પરદેશો ને બધું અમને લાભ મળે, પણ તમારા દોરેલા ચિત્રો અમે જોયા નથી, માટે એક ચિત્ર દોરીને તમે ચિત્ર મોકલજો. સ્વામી જવાબ લખ્યો. સ્વામી કે અમે કઈ પેન્ટર નથી એવા કે અમને દોરતા નથી આવડતું, પણ અમારા દોરેલા ચિત્ર તમારે જોવા જ હોય ને તો કાગળ ઉપર ન હોય, અમારા તો જીવંત ચિત્રો છે. હરતા ફરતા અમારા બધા કાર્યકરો છે ને અમારા ચિત્રો છે બાપા કે, હરતા ફરતા ચિત્રો. તો પ્રમુખ સ્વામી મહારાજ કેટલું, એક સંતને જવાબ કેવો લખ્યો કે અમારા કાર્યકરો હરતા ફરતા. તો આપણે બાપાના દોરેલા ચિત્રો છે, હરતા ફરતા ચિત્રો છે પ્રમુખ સ્વામી મહારાજના. અને સ્વામી બાપા છે એમની પ્રતિજ્ઞા કરી કે મારા દેહની પરવાર કરીશ નહીં. હવે બોચાસનની અંદર છે ને રવિવાર હતો અને સ્વામી કે આપણે રવિવારે સભા કરી લઈ. મેં કીધું સ્વામી આખો દાડો કથા વાર્તા થઈ છે. આ બોચાસનમાં હમણાં શિબિર છે ને ગઢડામાં, તે રાત્રે મેં એક સંતને કીધું હાલો આપણે શ્રેષ્ઠા બોલી લઈ. એ કે અત્યારે હું શું કર્યું એ કે આ બધું ભગવાન સંબંધિત થયું છે ને, 10:30 તો થયા, તો આપણે ક્યાં બીજી વાતો કરીશ. એટલે સ્વામીને મેં કીધું સ્વામી આખો દાડો કથા વાર્તા થઈ છે, તો આપણે હવે રવિ સભા છે. સ્વામી કે આપણે લોકોને વાતો કરી કે 25,000 રૂપિયાનો નફો જતો કરીને રવિ સભા ભરવી, તો આપણે ન ભરવી જોઈએ સ્વામી કે. માટે તમે હેઠે આસન તૈયાર કરો અને હું બાથરૂમ જઈને આવું છું બાપા કે. હવે આ છે ને મને લાગે છે 87-88 પ્રસંગ છે. પછી હું હેઠે ગયો ને તો હેઠે તો વિડીયો ચાલુ હતી સમૈયાની, એટલે અંધારું હતું ને બધા જોતા હતા. બાપાને મેં કીધું સ્વામી બધા ગોઠવાઈ ગયા છે ને સરસ વિડીયો જોવે છે, તો વચ્ચે આપણે પછી લાઈટો કરીને બંધ કરાવવું, એની કરતા આપણે હવે માંડી વળી. સ્વામી કે તો અહીં જ સભા ઉપર કરી લઈએ આપણે. એટલે સ્વામી એક સામાન્ય ખુરશી હોય ને, પેલી પટ્ટાવાળી ખુરશી આવે ને લાકડાની, એની પર બાપા બેઠા અને કોઈ નહીં, એક કાનજી ભગત હતા અને હું બસ અને બાપા. સ્વામી મને કે વચનાજ વાંચો, પેલા ધૂન બોલી, પછી સ્વામી કે વચનાજ વાંચો. હું ધૂન બોલાવું, સ્વામી ઝીલે, કાનજી ભગત મનમાં ઝીલે. અને સ્વામી છે ને ધૂન ઝીલી, પછી ધૂન બોલ્યા પછી સ્વામી કે વચનાજ વાંચો. મેં કયું વાંચું? સ્વામી કે કોઈ પણ વાંચો ને તમને જે ગમે તે. મેં વચન જ વાંચ્યું. પછી સ્વામી કે નિરૂપણ કરો. હવે નિરૂપણ કોની સામે કરવું આપણે? કારણ કે હરિભગત હોય એમ કે નિષ્ઠા પાકી, બાપાને કહેવાય તમે નિષ્ઠા પાકી રાખજો, કે નિયમ ધર્મમાં બરાબર રહેવું, આ રીતે કઈ સ્વામીને બોલાય? પછી મેં કીધું મને સ્વામી કે જેવું આવડે. મેં પણ કોની સામે મારે બોલવું? સ્વામી કે મને ઉપદેશની વાત કરો ને, તમે મને નિરૂપણ કરો, મને સમજાવો. મેં કીધું તમે સંસ્થાના પ્રમુખ બન્યા ત્યારે તમે પ્રતિજ્ઞા કરી છે કે મારા દેહની પરવાર કરીશ નહીં હું, અને આ દેહ મારો બીએપીએસ સંસ્થાને કૃષ્ણાર્પણ કરું છું. તો આ શરીર છે ને તમારી માલિકીનું નથી. હવે
આ સંસ્થાની સંતો હરિભક્તોનું. મન ફાવે એમ તમારે વપરાય નહીં શરીર. તમારે ટાઈમે આરામ કરી લેવો, ટાઈમે કેતર જમી લેવું. સ્વામી કેવું આડોળું નિરૂપણ ન કરવું. મને કે છે મને કે હરખું કરો. મેં કીધું મને આવડે એવું કરવું. તો સ્વામી કે નથી કરવું. તો મેં કીધું મારે અમથું ક્યાં કરવાનું હતું. તો કાંઈ નહીં. તો સ્વામી શું કે આડોળું નિરૂપણ. તો એના દેહની પરવાર સ્વામી એટલા ઉંમર થઈ બાપાની 88મું વર્ષ આજે ચાલે છે. 88મું વર્ષ. પણ વિચાર કર્યો દેહનો. આજે સ્વામી દવા ઉપર જ જીવે છે. સ્વામીને વાત કરી મેં હમણે બોચાસનમાં હું પતિદાડા બાપાને ભેગો રહ્યો ને હાવ નવરા. એટલે આમ નવરા એટલે સ્વામીને આરામ બહુ આપ્યો ત્યાં. અમે રૂમ જ રહેતા. તે સ્વામીને મેં કીધું સ્વામી જન્મ દિવસે બાપાનો હતો કેટલામો 87મો અને 7 તારીખ હતી ડિસેમ્બરની. તારીખ પ્રમાણે આપણે બોચાસન ઉજવણ સાણસદ પ્રતિષ્ઠા કરી તે દાડે અને જમવા બેઠા જન્મ દિવસના દાડે જ સ્વામી મને કે માઇકમાં કંઈક કયો તમે. માઇક આપ્યો. મેં કીધું મારે કઈ કહેવાય કે જે કહેવું હોય કયો. મેં તમારી શતાબ્દી ઉજવાય એવું વચન આપી દો એક. તો સ્વામી કે આ શરીર છે ને ખોખું થઈ ગયું સાવ મારું, અંદર કાંઈ રહ્યું નથી. મેં કીધું જેવું અત્યારે જેવું છે ને એવું રાખો, હવે ઘટવા ના દેશો. અને તમારે ખાલી કઈ કરવાનું નહીં, કાંઈ સલાહ સૂચન ન દેવા, ભગવાન છે જે હાલે હાલે. અને તમારે આ દર્શન દેવા, શતાબ્દી તમારી ઉજવાય એવું નક્કી કરો. પછી અમદાવાદમાં બધા સંતો અમે માંડ્યા જન્મ દિવસના દાડે જ. અને વહેલા અમે ગયા ને સ્વામી મને કે હરિભક્તો બધા નીકળી જાય, પૂછવું જોઈએ કઈ તકલીફ છે શું છે. તમે વહેલા આવી ગયા સભા છૂટીને તરત બધાને મળવું જોઈએ. મેં અમે વહેલા જઈને બધાને મળી લીધું સભા પહેલા જ, એટલે આયા છીએ. પછી કીધું શતાબ્દી ક્યાં ઉજવાય, બધા સંતો બહુ માંડ્યા. અને જગ્યા મેં કીધું ક્યાં રાખવી, રસોઈ શું બનાવીને કેટલું માણા આવશે નક્કી કરી નાખો અત્યારથી જ. અને જય બોલાવવાનું ચાલુ કરી દઈએ આપણે. સ્વામી કે જે વાર છે અત્યારથી જય નહીં બોલાવવાનું ચાલુ રાખવી. અને સ્વામી કે માણસો થવાના ઘરમાં બેસીને સાંભળશે સભામાં. કારણ કે આપણી બોલું એ વખતે તો વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે ને હવે ઘરમાં બેસીને કથા સાંભળશે. મેં કીધું આપણે પ્રવચન કોઈને સામું કરવું. તો વિવેક સાગર સ્વામી કે અમે કોઈને સામું બેસીને કે અમને કોઈ માણસ જ દેખાડો ને સ્ટેજ ઉપરથી, લાઇટ જ દેખાય, કોઈ માણસ જ દેખાય. 4 જણા હતા કે તો સ્વામીની શરીર છે ને એ ખલાસ થઈ ગયું છે હાવ. હવે જો સ્વામી મુંબઈ ગયા ત્યારથી કાચમાં દર્શન કરવાના, સંતો નહીં. હરિભક્તોને તો સભા મંડપમાં વિડીયો ઉપર જ પૂજાના દર્શન, જમતા દર્શન, અંદર નહીં. હવે જે લાભ આપણે લીધો છે એ આપણે સમજણ રાખવાની કે બાપાએ આ સંસ્થા માટે પોતાની ક્ષણે ક્ષણ હરિભક્તો માટે, સંતો માટે, સંસ્થા માટે ઘસીને હાવ પાવડર કરી નાખ્યો શરીરને. અને સફળતા જેને પ્રમુખ છે ને 57 વર્ષથી એક ધારા કોઈ વિરોધ નહીં એક પણ માણસનો. એટલું તો નહીં, કોઈને અસંતોષે નહીં, કોઈ મીટિંગમાં ખેંચા ખેંચ નહીં. અને એક ધારું કાર્ય છે બાપા. એટલા ફોસ થયા છે દુનિયામાં. 57 વર્ષ થયા બાપા ગાદી આવ્યા, 57 દેશોમાં આજે આપણો સત્સંગ બાપાએ પાથરી દીધો છે. તો આજે આ BAPS સંસ્થામાં જાહો જલાલિયા જે કઈ દેખાય છે, આનંદ દેખાય છે. આપણે લોકોના જે સદાવર્તો બધા ખોલ્યા છે, સાસીમાં દવાના પૈસા નહોતા, આપણે દવાખાના મફત હાંકીએ છીએ, લોકોને ખાવાનું આપવા મળ્યા. એના પાયામાં પુરુષોનું તપ છે. તો આવા પુરુષ આપણને સાક્ષાત મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ એ કુશળ કાર્યકર કેવી રીતે થયા, તો ઘસાણા, પોતાનું મનનું મૂક્યું અને દરેકને રાજી કર્યા. અને પોતાનો વિચાર ક્યારેય કર્યો નથી. તો આપણે ગામડામાં સત્સંગ કરાવવા જાય, જે તે સ્થાનિકમાં મંડળમાં હોય ત્યાં પણ પહેલા તો ઘસાવવું પડે. આપણે તમે કાર્યકર છે મોડા છે આવીને કહો હજી પાછળ નથી, પાછળ તને કીધું તું, એવું પ્રમુખ સ્વામી નથી બોલ્યા, ગુડે સ્વામી નથી બોલ્યા. તમારે જ વહેલું આવવાનું. અને નો પાછળ તો કાંઈ હાલો આપણે પાથરી નાખીએ. ઘનશ્યામ બાપા ભેગા ગામડે ફરતા ને હું બોલે હાલો મંદિર વાળી નાખી. એને વાળવાનું હોય તો વડીલ કહેવાય, પણ એમનો કે મંદિર વાળી નાખો. હું કે હાલો આપણે વાળી નાખીએ. એ શબ્દ વાગે નહીં આપણને. બોસિંગ નહીં થવાનું, દાસ થવાનું. બાપાને શું થવું ગમે? સેવક. તો આપણે સેવક થવું ગમે કે ભાઈ થવું જ જોઈએ. ઘણી વાર ગમે ખરું પણ થાય નહીં. ઘણી નથી કહેતા આઈસ્ક્રીમ ભાવે છે પણ આપે તો ને, એમ થાવું તો છે પણ ગમવું જોઈએ ને. પાછું આપવાના છે અમૃત તિલક સ્વામી બધી શિબિરોમાં ખવડાવવાના છે આઈસ્ક્રીમ. પણ કહેવાનું શું કે આપણે સ્વામી જેવું જીવન આપણું ઘસાઈ દરેક માટે. આ તમારી ઉંમર છે અત્યારે કાર્યકરોની, પછી અમુક ઉંમર પછી બનાવે છે ને તોય તમને નહીં બનાવે કાર્યકરો. થાવું છે તોય નહીં કરે. આ તક છે 5 વર્ષ સેવા કરી આ સંસ્થામાં આપણે, તો પ્રમાણિકપણે સેવા કરવી, પ્રમાણિક અહેવાલ ભરવા, ગડબડ અહેવાલ ન ભરવા ક્યારેય. ભગવાનની છેતરીએ આપણે. મોડા અહેવાલ મોકલો, ઉત્તરાયણ પછી પતંગ ચગાવું, લગ્ન પછી તમે જાઓ કે હું મને આવો ગાળો પડ્યો, મને નવરો પડ્યો, કોણ પૂછે ને?
ટાઈમે થાય એનો અગત્યનો મહિમા. ટાઈમે અહેવાલ જાય, રિપોર્ટ જાય, કોઈને મન દુઃખ હોય, હરિભક્તોને અંદર અંદર પ્રશ્ન હોય તો આપણે ખમી ખાવું, ઘસાવું, બીજાની ભૂલ માથે લઈ લેવી, સહન કરવું, મન દુઃખ ના રાખવું કોઈ જાતનું, બધાને આગળ લાવી દેવા. કોઈક ઢીલો પડ્યો હોય એને ઘરે બેહવા જઈ, એના ઘરે કરતા આપણા ઘરે બોલે નાસ્તો કરાવવો તો વહેલી રૂજ આવે ને. આ તો એના ઘરે નાસ્તો કરી આવે ને, તું સત્સંગમાં નહીં આવે તો અમને કઈ ખોટ નહીં પડે. મહિના પછી આવવાનું હોય એ ન આવે પછી. માટે આપણે એવી રીતે આમ રાખવું, દાસના દાસ સેવક થઈને અને બધા હરિભક્તોને રાજી કરી શકીએ, બધા સંતોને. એ મહારાજના શરણો પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાનની જય.